અને આવીને જ્યાં લાલાની પાસે ઊભા છે ત્યારે બધા લાલાનું મોઢું જોઈ રહ્યા છે. લાલાને પૂછી રહ્યા છે શું કરીએ હવે. લાલાએ કીધું છે કે શાંતિ રાખો, હું છું ને ત્યાં સુધી કોઈ ચિંતા ના કરો. અને લાલાએ પોતાની ડાબા હાથની આમ ટચલી આંગળી જ્યાં ગોવર્ધન મહારાજને અડાડી છે અને એ ટચલી આંગળી પર આખો ગોવર્ધન મહારાજને ઉચકી લીધો છે, આખો પર્વત ઉચકી લીધો છે, જેની 84 કોષની યાત્રા કરવામાં આવે છે. એટલો મોટો ગોવર્ધન પ્રભુએ 7 વર્ષે ટચલી આંગળી પર ઉચક્યો છે. અને એ એક હાથે વાંસળી વગાડી રહ્યા છે અને એક હાથે ગોવર્ધનને ઉચકીને ઊભા છે. અને એ ગોવર્ધનની નીચે બધા જ ગોવાળો આવીને ઊભા રહ્યા છે અને પોતે સુરક્ષિત છે એવું મહેસૂસ કરી રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે. બન્યું છે એવું બધા જ બાલ ગોપાલો અને ગોવાળો પ્રસન્નતાથી ગોવાળો આ કાનાની સામે જોઈ રહ્યા છે અને કાનાનું મુખારવિંદ જોતા જોતા પોતાનું ભાન ભૂલી રહ્યા છે. અને એવા પ્રસંગે આ બાલ ગોપાલને જોતા જોતા એક ગોપી છે ને એ પોતાનું ભાન ભૂલી છે. આ ગોપી એ છે કે જ્યારે ગોકુળમાં પરણીને આવી ત્યારે એના પિયરમાંથી કહેવામાં આવ્યું હતું કે ગોકુળમાં છે ને એક કાર્યો રહે છે. સાંભળજો ધ્યાનથી, શું કહેવામાં આવ્યું હતું? ગોકુળમાં છે ને એક કાર્યો રહે છે અને એ કાર્યાની નજરથી નજર મિલાવતી નહીં, તારું મુખારવિંદ એને બતાવતી નહીં, એનું મોઢું તું જોતી નહીં, નહીતર તું એનું મોઢું જોશે ને તો એના આકર્ષણમાં આવી જશે ને તો તારા દેહનું ભાન ભૂલી જશે. તને જીવતા જીવત ખબર નહીં પડે કે તું ગોપી જીવ છે કે તું આનંદમાં છે કે શું છે. હા, આમ જ્યારે ગોપીના માતા પિતાએ સમજણ આપી હતી એના પિયરથી સાસરીમાં ગોકુળમાં પરણીને